भारित कणनी विद्युत क्षेत्र में गति एमां फर्स्ट कि ज्यारे विद्युत भारित कण नियमित विद्युत क्षेत्र में स्थिर स्थिति में मुकता विद्युत भारित कण नियमित विद्युत क्षेत्र में स्थिर स्थिति में मूके आ हूँ विद्युत क्षेत्र लઉં છું यूनिफॉर्म इलेक्ट्रिक फील्ड विद्युत क्षेत्र आ दिशा में है धन विद्युत भार है Q तो आना पर बल कई डायरेक्शन में लागे आ डायरेक्शन में F बराबर Q into E અને माइनस Q चार्ज होय तो आना पर बल कई डायरेक्शन में लागे आ डायरेक्शन में F equal to Q into E आ આપણે લખી શકીએ છીએ ओके तो विद्युत क्षेत्र पर लागતું आ બળ થશે ओके आ આપણે લખી શકીએ છીએ तो F equal to Q into E आ આપણે લખી શકાય तो F बराबर तो फर्स्ट बल F equal to Q into E તેથી પ્રવેગ F equal to ખ્યાલ છે M into A therefore M equal to F by A equal to F by M F equal to Q into E વેલ્યુ મૂકું છું વેક્ટર ફોર્મ Q E by M આ આપણે લખી શકીએ છીએ પ્રવેગ A equal to આ આપણે લખી શકાય પ્રવેગ ઓકે ત્યાર પછી સ્થિર સ્થિતિમાં હોય એટલે પ્રારંભિક વેગ કેવો છે 0 સેકન્ડ આવશે વેગ માટે લઉં स्थिर स्थिति છે એટલે પ્રારંભિક વેગ 0 તો v = u + at અનુસાર u 0 છે a એટલે qe / m * t આ આપણે લખી શકીએ છીએ v = t = t સમયે આપેલા કણનો વેગ આ આપણને મળશે બરાબર સમય વગરનું સ્વરૂપ લઈએ તો સમય વગરના સ્વરૂપની અંદર તમે જુઓ तो v² - u² बराबर 2ax u0 तो v² = 2a એટલે qe / m * શું લખી શકાય x આ આપણે લખી શકીએ છીએ પણ આપણે બીજા ચેપ્ટરમાં જોવાના છીએ કે વિદ્યુત ક્ષેત્ર E એટલે પોટેન્શિયલ છેદમાં અંતર બીજા ચેપ્ટરમાં આવશે આ કિંમત આમાં મૂકી દઈએ અથવા તો v = લખી શકાય e * x तो E into x એટલે v તો v² = 2 અહીંયા qv / m આ આપણે લખી શકીએ therefore velocity v = √2qv / m આ આપણે લખી શકીએ છીએ ઓકે તો આ વેલોસિટી થયું આ સમયનું સ્વરૂપ આ અંતરના ફોર્મમાં છે અને આ સ્થિતિમાનના સ્વરૂપની અંદર આપણે લખી શકીએ છીએ આ વેલોસિટી થશે ઓકે ત્યાર પછી મોમેન્ટમ થર્ડ वेगमान मोमेंटम ની અંદર લઈએ p = છે m * v તો t વાળું સ્વરૂપે રાખી શકો m qe / m * t આ લખી શકાય બીજું m * v આ સ્વરૂપે લઈ લો √2qv / m આ સ્થિતિમાનનું સ્વરૂપ अंदर ले √2mq * v अंदर ले m² एक m जैसे 2mqv આપણે લખી શકીએ છીએ આ વેગમાન થશે ઓકે ત્યાર પછી હવે આપણે ગતિ ઊર્જા જોઈએ છે ફોર્થ ગતિ ઊર્જા તો k = 1/2mv². तो v² वाળું આ ટર્મ લખાય આ લખાય तो 1/2m q² e² t² by m² एक एक m जैसे तो આવશે q² e² t² by 2m આ લખી શકાય ડાયરેક્ટ v² ફોર્મ આ લખી દઈએ તો 1/2m v² ની જગ્યાએ આ तो અહીંયા લખાય 2qv by m ओके तो 2qv
કેપિટલ V સ્થિતિમાન 2 કેન્સલ mm કેન્સલ તો Q * V આ કાઇનેટિક એનર્જી તમારે આટલી આવશે. તો જ્યારે સ્થિર સ્થિતિમાં હોય કણ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ત્યારે પ્રવેગ q/m t સમય વેલોસિટી q/m * t અને વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં 2qv/m વેગમાન આવશે √2qmv અને ગતિ ઊર્જા આવશે q² t²/2m અને બીજું આવશે q * v. તો બધી જ ફોર્મ્યુલા છે આપણે યાદ રાખવાની છે. ઓકે, જ્યારે વિદ્યુતભારિત કણ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે અમુક વેગથી દાખલ થતો હોય તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા લઉં છું. This is the electric field. અને વિદ્યુતભારિત કણ અહીંયાથી લંબ રૂપે દાખલ થાય છે. અહીંયા કેટલા વેગથી? પ્રારંભિક u વેગથી. તો હવે t બરાબર t સમયે કેટલું અંતર કાપેલું હોય, કેટલો વેગ હોય એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. તો t સમયે કાપેલું અંતર, તો સૂત્ર છે x બરાબર ut પ્લસ 1/2 at². ut પ્લસ 1/2 at². આ આપણી પાસે છે. પણ અંતર છે પણ ક્યાં? y x ની દિશામાં લઉં. ક્યાં? ફર્સ્ટ y x માટે. તો કેટલું અંતર? ડિફ્લેક્શન, આને કહેવાય છે બીજું ડિફ્લેક્શન પણ કહેવાય, વિચલન. મૂળ માર્ગથી કેટલું વિચલન થાય છે. તો તમને ખબર છે કે આ ધન વિદ્યુત ક્ષેત્ર દ્વારા એના પર આ દિશામાં બળ લાગે એટલે અહીંયા જશે. ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્ર છે, ધન વિદ્યુત ભાર છે, તો એના પર ક્ષેત્રની દિશામાં બળ લાગે તો આટલું y દિશામાં શું કરે? સ્થાનાંતર કરશે. તો y દિશામાંનો પ્રારંભિક વેગ કેવો છે? આ y ઘટક 0 છે, તો આ 0 પ્લસ 1/2 વિદ્યુત ક્ષેત્ર E છે એટલે q/m * t². તો y ડિરેક્શનમાંનું સ્થાનાંતર 1/2 q/m * t². આ આપણે આવશે. હવે x અક્ષની દિશામાં કેટલું સ્થાનાંતર કર્યું છે એ જોઈએ. આ x, તો x અક્ષની દિશામાંનો વેગ અચળ હોય તો x બરાબર શું લખાય? u * t. જો મારે એનો પોઝિશન વેક્ટર જોઈતો હોય તો આ રીતે હું લખી શકું છું. સ્થાન સદિશ r = xik પ્લસ yjk. તેથી આમાં કિંમત મૂકીને સાદરૂપ પણ આપી શકો છો. તો x ઘટક અને y ઘટક બે મળે. તમારે ગતિપથ એનો જોવો છે તો બેમાંથી હું સમયનો લોપ કરી દઉં તો તમે જોઈ શકો છો t = x/u મેળવું. આની અંદર મૂકી દઈએ તો y = 1/2 qE/m * x²/u². બધું અચળ છે તો y proportional to x². તો ગતિપથ છે એ કેવો છે? પરવલય આકારનો છે. ગતિપથ કેવો થાય? પરવલય આકારનો થાય. પ્રક્ષેપ પદાર્થનો ગતિપથ કેવો થશે? પરવલય આકારનો થશે. ચલો આ આપણે લીધું. હવે વેલોસિટી t બરાબર t સમયે. હવે x અક્ષની દિશામાંનો વેગ તો અચળ હોય એટલે vx બરાબર તો u જ આવશે. y x માટે લઈએ vy = uy પ્લસ at. uy 0 છે એ એટલે qE/m * શું લખાય? t. આ vy લખી શકાય. આ સમયવાળું સમીકરણ છે. સમય વગરનું પણ આપણે લઈ શકીએ છીએ. તો અહીંયા રિઝલ્ટન્ટ v = √vx² પ્લસ vy². અહીંયા આવશે u² પ્લસ qE/m * t. આનો શું લખાય? સ્ક્વેર લખાશે. બીજું y કમ્પોનન્ટ લઈ શકો છો vy² - uy² = 2ax લખીએ. તો y દિશામાંનો જે સ્થાનાંતર લેવાનું હોય એ કેટલું લેવાશે? y લેવાય. y x ની દિશામાંનું સ્થાનાંતર આ લઈ શકાય. અને તેથી ત્યાં લેવું હોય તો આ 0 છે તો vy = √2ay આપણે લખી શકીએ છીએ. તો અંતરવાળું છે આ સમયવાળું ઇક્વેશન છે. રિઝલ્ટન્ટ એંગલ આપણે કેટલું ડિફ્લેક્શન થાય તો આપણે સ્પર્શક ડ્રો કરીને થીટા શોધી શકીએ છીએ. તો x ઘટક અને y ઘટક લઈને આપણે કેલ્ક્યુલેશન કરી શકાય. ધારો કે આપણી પાસે x ઘટક હોય vx, આપણી પાસે y ઘટક હોય vy, તો આપણે આ શું લઈ શકીએ? ડિફ્લેક્શન એટલે આ થીટા લઈ શકાય. તો tan θ = vy/શું આવે? vx થાય. vy બરાબર તમે લખો qE
m into t અને vx બરાબર તમે લખો તો vx બરાબર ગયું છે u, therefore અહીં આવશે qe t by m into u આ tan theta લખી શકીએ છીએ. ઓકે, t સમયે આ આપણી પાસે શું આવશે, એંગલ કેટલું ડિફ્લેક્શન થાય તે આપણને મળે છે. ઓકે, તો આ આપણે યાદ રાખવાનું છે. તો આ કેવું હતું, લંબ રૂપે દાખલ થતું હતું અને તે સમાંતર હતો, તો સ્થિર અવસ્થામાંથી મુક્ત થતું હતું. તો વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુતભાર ગતિ કરે ત્યારે આ જ સૂત્રોનો ઉપયોગ થાય છે, એટલે ખાસ આપણને યાદ રહેવું જોઈએ. ઓકે, વિદ્યુત ડાયપોલ આપણે એક્ઝામ્પલ નંબર 22, 23, 24 જે આગળ હમણાં ફોર્મ્યુલા લીધી એ બેઝ ઉપર જ છે, એટલે આપણે જાતે કરવાના રહેશે. હવે વિદ્યુત ડાયપોલ, ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ. તો કેટલા ધ્રુવો હશે, બે ધ્રુવો હોય. ઓકે, તો એને આપણે વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. તો લઈએ બે સમાન મૂલ્યના એકબીજાથી વિરુદ્ધ પ્રકારના અને પરિમિત રહેલા અંતર રહેલું જે તંત્ર આવશે એને વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખવામાં આવે છે. તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારોના બનેલા તંત્રને શું કહેવાય છે, વિદ્યુત ડાયપોલ કહે છે. તો અહીંયા હું લઉં છું -q ચાર્જ, અહીંયા લઉં છું +q ચાર્જ. આ સેન્ટર પોઈન્ટ એ, બે વચ્ચેનો અંદર 2a છે. ઓકે, હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ડિફાઇન કરીએ. આ તો વિદ્યુત ડાયપોલ લીધું. ડાયપોલ મોમેન્ટ કોને કહેશું, તો વિદ્યુત ડાયપોલ પરના કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય અને બે વચ્ચેના અંતરના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. મોમેન્ટ શબ્દ આવે એટલે ભ્રમણાક્ષથી અંતર આવે ને આવે, તો અહીંયા બે વચ્ચેનું શું આવશે, અંતર આવશે. ઓકે, તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કોને કહેશું, વિદ્યુત ડાયપોલ પરના કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને શું કહેવાય છે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. મીન્સ P બે વચ્ચેનો અંતર 2a ઇન્ટુ શું આવશે, q. 2a q. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે, તેની દિશા જોઈશું. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ છે, સદિશ રાશિ છે. તેની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય છે. તેની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય છે. તેની દિશા ઋણ વિદ્યુતભારથી ક્યાં આવે છે, ધન વિદ્યુતભાર તરફની જોવા મળે છે. ઓકે, આ આપણે યાદ રાખવાનું છે. કેવી રાશિ છે, સદિશ રાશિ. તો લઈએ આપણે કઈ રીતે ઋણથી ધન તરફ મળે છે. તો આ ભૂમિતિનો ઉપયોગ કરે. તો ભૂમિતિનો ઉપયોગ કરે, અહીંયાથી ઉગમ બિંદુથી આ અંતર આપણે લઈએ તો આ લઈ શકાય માઇનસ સદિશ, અને આ અંતર આનું લઈ શકીએ છીએ પ્લસ સદિશ.
तो मारे रिजल्टન્ટ एक ज डिरेक्शन लेवाय तो मारे एनी दिशा उल्टावू तो आ थशे माइनस सदिश जगह प्लस सदिश है आ तो प्लस सदिश है टोटल डिस्टन्स के लिए 2 सदिश है तो आनो रिजल्टન્ટ जे डिरेक्शन छे तो आमा आ तो अदिश छे तो आनी डिरेक्शन एज कोन डिरेक्शन थाय p नी डिरेक्शन तो 2s सदिश नी जे दिशा छे एज शुं थशे तमारे अहींया डायपोल मोमेंट नी डिरेक्शन थशे तो सदिशना नियम अनुसार આપણે વિદ્યુત ડાયપોલની ડિરેક્શન ઋણ વિદ્યુતભાર દિશા લઈએ છીએ ધન વિદ્યુતભાર તરફ લઈએ છીએ ઓકે તો આપણે યાદ રાખવાનું છે ચાલો હવે એનો એકમ કયા કુલમ ઇન્ટુ મીટર ડાયમેન્શનલ ફોર્મ્યુલા m0 l1 t0 q1 अथवा m0 l1 t1 a1 आ विद्युत डायपोल मोमेंट नो एकम અને પારિમાણિક સૂત્ર થશે હવે બીજું જોઈ શકે વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર તમે જોઈ શકો છો -q + q એટલે કેવો થયો 0 પણ વિદ્યુત ક્ષેત્ર 0 નથી ओके विद्युत भार 0 થાય પણ વિદ્યુત ક્ષેત્ર 0 ન થાય ધારો કે મારી પાસે O છે मध्य बिंदु -q चार्ज છે આને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં +q ચાર્જ છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં તો રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફીલ્ડ આ ડિરેક્શનમાં આપણને જોવા મળે છે ઓકે તો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ અંદર જોવા મળશે જે ડાયપોલ મોમેન્ટ એનાથી કે આપણને મળે છે વિરુદ્ધ દિશામાં આપણને મળે છે ચાલો ત્યાર પછી આપણે આગળ લઈએ આ લીધા પછી પોઈન્ટ ડાયપોલ માટેની શરત બિંદુ ડાયપોલ એટલે પોઈન્ટ ડાયપોલ એટલે બિંદુ ડાયપોલ બે વચ્ચેનો અંતર કેવું હોય ખૂબ જ સૂક્ષ્મ હોય 2a ટેન્ડ્સ ટુ 0 તો q ટેન્ડ્સ ટુ કેવું થાય ઇન્ફિનિટી તો આ આપણે બિંદુ ડાયપોલ માટેની શરત છે તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે એની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ હોય છે એનો એકમ કુલમ ઇન્ટુ મીટર એનું ડાયમેન્શન ફોર્મ્યુલા m0 l1 t1 a1 આ આપણે લખી શકીએ વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર 0 છે પણ વિદ્યુત ક્ષેત્ર 0 નથી અને બિંદુ ડાયપોલ માટેની શરત 2a ટેન્ડ્સ ટુ 0 q ટેન્ડ્સ ટુ કેવું છે ઇન્ફિનિટી આ આપણે યાદ રાખવાનું છે ઓકે चलो विद्युत डायपोल ની અક્ષ પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા आ मध्य बिंदु -q चार्ज आ +q चार्ज आ 2a डिस्टन्स અહીંયાથી x અથવા તો r અંતરે x અથવા તો r અંતરે આ r અંતરનો આવેલું બિંદુ p છે મધ્ય બિંદુ અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે તો તમે જોઈ શકો છો કે આ ડિસ્ટન્સ આપણે લઈએ तो आ डिस्टन्स तमारे आवशे आटलू ए आवशे r - a कारण के आ a छे आखा r मांथी आ बाद करो आटलो r - a आवे अने आ अंदर आवशे r + a ओके चलो હવે લઈએ તો રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્ર E +q ને કારણે વિદ્યુત ક્ષેત્ર -q ने कारण विद्युत क्षेत्र E प्लस એટલે લખી શકાય k q r - a આનો વર્ગ માઈનસ k q નેગેટિવ ચાર્જ થી અપોન r + a આનો વર્ગ એકમ સદિશ સ્વરૂપે લેવું હોય તો એકમ સદિશ લો p કેપ અહીંયા p કેપ
વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ થશે. Therefore વેક્ટર E equal to kq કોમન કાઢો. અહીંયા આવશે 1 upon r minus n વર્ગ minus 1 upon r plus n વર્ગ p cap. Therefore E equal to kq દશા લઈ લઈએ r plus a આનો વર્ગ minus r minus a આનો વર્ગ એક વખત પ્લસ એક વખત માઇનસ એટલે r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર આનો વર્ગ ઇન્ટુ p cap લખાય. ઓકે, therefore વેક્ટર E equal to kq અહીંયા આપણી પાસે આવશે મધ્યમ પદ છે 2ra માઇનસ માઇનસ પ્લસ 2ra અપોન અહીંયા r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર આનો વર્ગ ઇન્ટુ p cap. therefore વેક્ટર E equal to kq તો 4ra upon r square minus a square આનો વર્ગ ઇન્ટુ p cap. 2aq એટલે p હતું. વેક્ટર E equal to k 2 વચ્ચે 2aq એટલે p into r upon r square minus a square આનો વર્ગ ઇન્ટુ p cap. ઓકે, તો અક્ષ પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને મળે 2kpr upon r square minus a square નો વર્ગ ઇન્ટુ p cap. જો r very very greater than a હોય તો છેદમાં a square ને અવગણતા તો આ 0 લઈ લઈએ તો E equal to આપણને મળે 2kp r upon r raised to 4 into p cap. તો E equal to આપણને મળે 2kp upon r cube into શું લખી શકાય p cap આપણે લખી શકીએ છીએ. તો અક્ષ પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપણને મળે છે. આ જ રીતે આપણે વિષુવ રેખા પરના બિંદુ આગળ મેળવવાના છે. તો ખૂબ જ અગત્યની ફોર્મ્યુલા છે, આ બધી આપણે યાદ રાખવાની છે.